श्री कृष्ण गुरु साक्षात् स्वामी नारायण गुरु गुरुर गोपाल स्वामी तो गुरुर निर्गुण दास जी। आप जी बापा गुरुर नाम गुरुर स्वामीश्वर सुधी। मोक्त जीवन वर्यश्च तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। संत साहित्य पर्वની અંદર સર્વ ઉપસ્થિત શ્રોતાગણને નમસ્કાર, પ્રણામ, સૌને જય સ્વામિનારાયણ। આજે ઈસવીસન 2026 નો પ્રારંભ થયો અને પ્રારંભના દિવસે જ સંત સાહિત્ય પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ઓમ કોમ્યુનિકેશન દ્વારા અને ખાસ કરીને મનીષભાઈ દ્વારા। એ બહુ અગત્યની વાત છે, કારણ કે આજના સમયની અંદર ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહી છે। ભારતીય સંસ્કૃતિ કઈ છે? કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો ને ત્યારે દીપ પ્રાગટ્ય આપણી ભારતીય સંસ્કૃતિમાં કરવામાં આવે છે। જે આજના યુવાનો શું કરે છે? બર્થડે ઉજવશે, મીણબત્તી પ્રગટાવશે, ફૂંક મારી ઓળવી નાખશે। હવે ક્યાં આપણી ભારતીય સંસ્કૃતિ અને ક્યાં આપણે જઈ રહ્યા છે? એટલે એવી કપરા સમયની અંદર ઓમ કોમ્યુનિકેશન દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે। કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ ટકી કઈ રીતે રહી? વિશ્વની તમે સંસ્કૃતિ જુઓ, બધી સંસ્કૃતિઓ નાશ પામી ગઈ સાહેબ। એક ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે માટે કોઈ કવિએ સરસ લખ્યું છે, यूनानो मिश्रा रूमा सब मिट गई जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा। कुछ बातों है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दोरे जहां से हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। आ भारतीय संस्कृति टकी रही है। भारतीय संस्कृति टकवाना त्रण आधारस्तंभो ऊभी छे, मंदिरो, शास्त्रो अने संतो। एने कारणे आ भारतीय संस्कृति आज टकी रही है अने टकावा माटे आज संत साहित्य पर्व ની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમે બધા ઉપસ્થિત છો। એક ગૌરવની બાબત છે। સંતોનું પ્રાગટ્ય પરમાર્થે, સંતોનું બોલવું બીજાના લાભાર્થે, સંતોનું વિચરવું બીજોના પરોપકારથી, સંતોનું સમગ્ર જીવન કવન પણ જીવોના ઉદ્ધારથી હોય છે। સર્વોદયના સાક્ષાત્કાર માટે હોય છે। સર્વ કોઈને સદાચારમાં જોડવા સંતો ચાલતા ભલા અને નીર બહતા ભલા, એના માટે સંતોનું પ્રાગટ્ય છે। અનુપમા વસંતધારાને સમયે ભગવાન સ્વામિનારાયણ 1837 ચૈત્ર સુદ નોમના રોજ અયોધ્યા પાસે આવેલું છપૈયા ગામ, ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ પોતાની સાથે એ સમયની અંદર 3000 જેટલા સંતોને દીક્ષા આપી। કેટલા સંતોને? 3000 સંતોને દીક્ષા આપી અને ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોએ ગામડે ગામડે શું કર્યું છે? વિચરણ કર્યું છે। અને એમાં ખાસ કરીને ગુજરાતની ભૂમિ ઉપર ભગવાન પ્રગટ્યા અયોધ્યામાં અને વસ્યા ક્યાં? ગુજરાતમાં। ગુજરાતમાં એમણે પોતાની કર્મભૂમિ બનાવી છે અને 28 વર્ષ સુધી ગુજરાતની ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણે વિચરણ કર્યું છે। અને એમના સંતોએ પણ ખૂબ સાહિત્યમાં સર્જનો કર્યા છે। તો કવિશ્વર નાનાલાલે એવું લખ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાને સદધર્મ પ્રણાલિકાઓને એમના બ્રહ્મચર્ય, એમના કવિવર સંતોએ બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, ભૂમાનંદ, દેવાનંદ, યોગાનંદ, મંજુ કેશાનંદ, આ 8 કવિઓ આપ્યા છે। સમય સંપ્રદાય ઘણા બધા કવિ થઈ ગયા પણ અષ્ટકવિ કહેવાય છે। એ 8 કવિઓ આપ્યા છે અને સરસ લખે છે કવિ નાનાલાલજી, ગુજરાત કદીએ કવિ સુનો રહ્યો નથી। આપણું ગરવું ગુજરાત ક્યારે કવિ સુનો રહ્યો નથી। વન મોર સુનો હોય તો ગુજરાત કવિ સુનો હોય, એવા શબ્દો ટાંક્યા છે। અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતોના કવિઓએ આજથી 200 વર્ષ પહેલા ઘણા જ બધા સાહિત્યની રચનાઓ કરેલી છે। કે ગુજરાતમાં આપણો સૌ કોઈને આપણને જન્મ મળ્યો એનો પણ આપણને શું છે? ગર્વ છે અને ગર્વ હોવો પણ જોઈએ। મુક્તાનંદ સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ મુક્તાનંદ સ્વામીને માનું બિરુદ આપવામાં આવેલું છે. શેનું બિરુદ આપવામાં આવે છે? માનું બિરુદ આપવામાં આવેલું છે. કેમ આપવામાં આવેલું છે એ આપણે લઈએ છીએ. આ મુક્તાનંદ સ્વામીએ 32 ગ્રંથોની રચના કરેલી છે. 8 થી 10,000 થી વધારે પદો આ મુક્તાનંદ સ્વામીએ રચેલા છે. એમ કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સંતોના પદો ગણો તમે તો 40,000 જેટલા થાય છે. કેટલા? 40,000 જેટલા પદો થાય છે. એમાં 10,000 તો કોના છે? એટલા મુક્તાનંદ સ્વામીના છે. તો મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય કેવી થયું? આમ તો લોકમાં એવું કહેવાય છે કે નદીનું મૂળ અને સંતનું કુળ જાણવામાં માલ નહીં, બહુ પડવું નહીં. કારણ કેમ કહેવાય છે કે કાદવમાંથી પણ કમળ ખીલે છે અને મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય એવું છે કે કાદવમાંથી કમળ ખીલ્યું છે અને એની સુવાસ આજે 240 વર્ષ પછી આવી રહી છે અને એટલા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે. એવા મુક્તાનંદ સ્વામી સૌરાષ્ટ્રની અંદર અમરેલી નામ બધા જાણો છો અમરેલીનું. એ અમરેલીની અંદર એક મુરદાસ થઈ ગયા. એ મુરદાસ બાવા હતા, સંન્યાસી હતા. એમને ખૂબ મોટો આશ્રમ હતો અને બહુ મોટા સંત, હજારો માણસ એમના આશ્રમમાં આવે, પરોપકારી સંત. એ અમરેલી અંદર એ આશ્રમમાં એક સંત મુરદાસ રાતે રહેતા હશે. એક દિવસ રાત્રે એમને ઊંઘ ન આવી અને બપોર રાતના 1:30 વાગે આશ્રમની બારીમાંથી જોવે છે તો આશ્રમની બહાર બારી પાસે, બારી થોડીક દૂર એક કૂવો હતો અને કૂવા પાસે રાત્રે 1:30 થી 2 વાગે એક મહિલાને એક સ્ત્રીને એમણે જોઈ. સ્વાભાવિક છે કે 1:30-2 વાગે આવો એ જમાનાનો, અત્યારે કોઈ નથી બહાર નીકળતું, તો 1:30-2 વાગે કોઈ મહિલા જોવામાં આવે કૂવા ઉપર એટલે કયો વિચાર આવે માણસને? એટલે મુરદાસે તરત બૂમ પાડી કે કોણ છે ત્યાં? એટલે મહિલાને એમ થયું કે હું જે કામ કરવા માટે આવી છું મને કામ થશે નહીં. હવે 2 વાગે પાણી ભરવા ના જવાનું હોય, 2 વાગે કોઈ પાણી ભરવા ના જાય. મુરદાસ સમજી ગયા અને ત્યાંથી બૂમ પાડે છે કે તને બેટા મારા સોગન છે, તું ત્યાં ઉભી રહી જા, હું આવું છું. રાત્રિના 2 વાગે મુરદાસજી ત્યાં જાય છે. એક દીકરી હતી, એને જુએ છે. દીકરીની આંખમાંથી આંસુની ધારાઓ વહી રહી છે. મુરદાસ પૂછે છે કે બેટા તો શું કરવા અહીં આવીશું અત્યારે? એટલે એ કહી શકતા નથી, રડી પડે છે, ડૂમો ભરાઈ જાય છે. મુરદાસ બહુ આગ્રહ કરે છે, બેટા હું એક સંત છું અને મારું કામ શું છે? પરોપકારનું મારું કામ છે, જે હોય કહી દે, કંઈક રસ્તો કાઢીશું. ત્યારે આ દીકરી એમ કહે છે કે હવે કોઈ રસ્તા મારા માટે રહ્યા નથી, એક જ રસ્તો બાકી છે. કયો? કૂવામાં મારે પડવું, આત્મહત્યા કરવી, એ જ મારા માટે એક રસ્તો છે. ત્યારે મુરદાસ કહે છે ના, એ હું તને કરવા નહીં દઉં. તારે જે કઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન હું લાવીશ, પણ આ પગલું તું ન ભરીશ. પણ એ દીકરી માનવાને તૈયાર નથી. ત્યારે મુરદાસ એમ કહે છે કે એ તને કરવા નહીં દઉં, સોગન આપે છે, હું પ્રેશર કરે છે. ત્યારે તો મને કારણ તો બતાય, રસ્તો લાવીશ. આવો આગ્રહ કર્યો. ત્યારે દીકરી એમ કહે છે કે મારા લગ્ન થઈ ગયા હતા, રતન મારું નામ છે, અમરેલીમાં જો પરણી હતી, મારા મા બાપ મરી ગયા છે, મારા લગ્ન થયા હતા, જેની સાથે મારા લગ્ન થયા એ મારો પતિ પણ મરી ગયો, હું વિધવા બની ગઈ. એટલે સ્વાભાવિક છે ક્યાં આવે પછી? મારા ભાઈના ત્યાં આવી. મારા ભાઈએ મને થોડા દિવસ રાખી અને મને તજી દીધી છે. હવે મારે ક્યાં જવાનું? એટલે ગામની બહાર એક ઓરડીમાં હું રહેતી હતી અને ત્યાં મારી મજબૂરીનો લાભ ઉઠાવીને આ અમરેલી ગામના એક શ્રેષ્ઠી ધનાઢ્ય માણસે મારી સાથે ન કરવાનું કૃત્ય કર્યું છે અને આ પેટની અંદર એક બાળક છે. તો હવે મારે શું કરવું? એટલે મારા પાસે આ કૂવામાં પડવા સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે મુરદાસ એમ કહે છે બેટા ચિંતા ના કર, મેં તને બેટા કહીને બોલાવી છે ને, હું તને બચાવીને છોડીશ નહીં. ચિંતા ના કરીશ, સોલ્યુશન લાવીશ. શું લાવું? કઈ વાંધો નહીં બેટા, ચલ મારા આશ્રમમાં. કાલે સવારે મને ખબર છે કે મારા આશ્રમમાં અનેક હરિભક્તો ભજન કરવા માટે આવે છે. હું ભજન કરાવતો હોઉં ત્યારે તો આવજે, સભાની વચ્ચે આવજે અને કહેજે
કે મારો પેટની અંદર જે પાપ છે એને જનેતા કોણ છે? આ મૂળદાસ છે. મારા માથે નાખી દેજે પાપ. વિચાર તો કરો, આ સંતો છે આપણા હો. ત્યારે એ દીકરી એમ કે છે, એક પાપ તો મેં કર્યું છે, હવે તમારા જેવા સંતને માથે આળ નાખું તો બીજું પાપ મને લાગે એ મારે નથી કરવું. મૂળદાસ એમને ખૂબ જ સમજાવે છે અને દીકરી રતન તૈયાર થાય છે. મૂળદાસ આશ્રમમાં છે. હવે તમે વિચાર કરો, જે આખું ગામ જેને માનતું હોય, ભજન ચાલતું હોય, અને એક સ્ત્રી આવીને એમ કે આ મારા પેટમાં છે એનું પાપ આ મૂળદાસ છે, તો શું થાય બાવાજીનું કહો છો? હે? ત્યાગ કરી નાખ્યો તો કરી નાખ્યો. બધા ભેગા થઈને જે આ મૂળદાસને લોકો વાસ્તે ગાતે ગામમાં લાવતા હતા એના બદલે મારી ગાળો ભાંડી અને મૂળદાસને ગામની બહાર કાઢી મૂક્યા. તમે વિચાર કરો કેટલો પરોપકાર છે મૂળદાસને વિશે, કે પોતાના માથે પાપ ઓઢી લીધું છે, કર્યું તો નથી. મૂળદાસને કાઢી મૂકવામાં આવે છે. આ દીકરી પણ પાછળ જાય છે. અમરેલીની બહાર એક ઝૂંપડીની અંદર મૂળદાસ અને આ રાધા બંને રહે છે. 3-4 મહિનાનો સમય વીતી જાય છે. એમાં ગામના ખેડૂતો એક વખત ત્યાં કંઈક પાણી માટે કંઈક કામ માટે આવ્યા હશે. ત્યારે એમને મનમાં શંકા રહેતી હશે, કંઈક મૂળદાસ આવા સંત હતા નહીં, આ કંઈ હોવું ના જોઈએ. કોક તો હોય ને સારા માણસ. એ દીકરીને મળે છે. દીકરીને પૂછે છે, બેટા છે શું? ત્યારે દીકરી કે તમે માનો તો સાચી વાત કહું છું કે મૂળદાસ તો નિર્દોષ છે. આ ગામના શ્રેષ્ઠીએ મારે કૃત્ય કર્યું છે પણ નામ આપવા માંગતી, કારણ કે વધારે પ્રોબ્લેમ થશે. ત્યારે પછી ખેડૂતો ગામમાં આવ્યા, મહાજનને વાત કરી, મહાજનને કઈ ગળે વાત ઉતરી, ભગવાન વસ્યા કંઈક, અને બધાય મૂળદાસની પાસે આવે છે અને ગામજનો મૂળદાસની કરે છે, માફી માંગે છે. અને મૂળદાસજીને અને આ રાધાને ક્યાં લઈ જાય છે? પાછા આશ્રમમાં લઈ જાય છે. અને ત્યાં આ રાધા જે દીકરો પેટમાં હતો એને જન્મ આપી દે છે. વર્ષો થયા. મૂળદાસના આશ્રમમાં એક યુવાન ભણવા માટે આવે છે. આનંદરામ એનું નામ છે, ને ત્યાં રહે છે. અને પછી આ જે રાધા રતનબેન હતા એની દીકરી થઈ રાધા, અને રાધા અને આનંદ બંને આશ્રમમાં રહેતા હતા. એક થયું અને ભગવાનની ઈચ્છા જે ગણો તે બંને લગ્ન કરે છે. રાધા અને આનંદ બંને લગ્ન કરે છે અને એમના ત્યાં દીકરાનો જન્મ થાય છે. સંવત 1814 પોષ વદ 7 અને એ દીકરો જે થયો એનું નામ પાડવામાં આવ્યું, મુકુંદાસ નામ પાડવામાં આવ્યું. અને મુકુંદાસ એ મુક્તાનંદ સ્વામી છે. આ મુકુંદાસનો ત્યાં જન્મ થાય છે. કાદવમાંથી કમળ ખીલ્યું છે. આ મુકુંદાસને નાનપણથી જ મૂળદાસજી સંસ્કાર આપે છે. આ મુકુંદાસ જયારે નાના હતા ત્યારથી જ તુલસીદાસ કૃત રામાયણો એ વાંચે છે અને લોકોને આશ્રમમાં બેસીને કથા સંભળાવે છે. એટલે નાનપણથી સંસ્કાર તો સારા પડી ગયા. રામાયણની કથાઓ કરે. સંસારમાં કઈ મન લાગતું નથી, પણ સંસારની એક રીતિ છે. મા બાપને શું હોય, છોકરો મોટો થાય એટલે લગ્ન કરાવી દેવા, એક સંસારની રીતિ છે. એટલે મુકુંદાસ ના પાડે છે, છતાં મા બાપ એમને પરાણે લગ્ન કરાવી દે છે કે લગ્ન કરે, સંસારમાં રહે. પણ આ મુકુંદાસનું મન લાગતું નથી. ઘણું સમજાવે છે કે મને જવા દો, મારે ભગવાન ભજવા છે, પણ માન્યા નહીં. એ ગામના દરબાર હતા ને, એ મુકુંદાસના ભાઈબંધ. એટલે એમને કીધું કે મને અહીંથી છોડાય ને, કે દરબારને કે છે. દરબારે જોયું કે પરાણે રાખવામાં કઈ માલ છે નહીં. એટલે મુકુંદાસે યુક્તિ કરી, જાણીને ગાંડા થયા. હો, શું થયા? જાણીને ગાંડા થયા. કોઈના ત્યાં જાય, ઢોર ઢાકર છોડી આવે, ધમાલ કરે. એ મા બાપ શું કર્યા પછી? કંટાળ્યા અને કે જાય તો લપ ગઈ કે. અને પછી 1 વર્ષ સુધી મહેનત કરી આ મુકુંદાસે અને મા બાપ એમને રજા આપે છે અને ત્યાંથી નીકળે છે. અમરેલીથી 10 કિલોમીટર દૂર અમરાપર ગામ છે. ત્યાં એક દ્વારકાદાસ નામના એક સંત હતા, પ્રસિદ્ધિને પામેલા હતા. એટલે મુકુંદાસ ત્યાં જાય છે, એમની પાસે રહે છે, પણ ત્યાં મન એમનું ગોઠતું નથી. ત્યાંથી નામ સાંભળ્યું વાંકાનેર જવું. વાંકાનેરમાં કલ્યાણદાસ નામના સંત છે, એમની પાસે ગયા. થોડો સમય ત્યાં રહ્યા. ત્યાંય મન ગોઠ્યું નહીં, કારણ કે ઈચ્છતા હતા કે મારે ગુરુ એવા કરવા છે કે સ્ત્રી ધનના ત્યાગી હોય
અને ભગવાન મને દેખાડે એવા મારે ગુરુ કરવા છે. ત્યાંથી સરદાર ગયા. સરદારમાં તુલસીદાસજી મોટા સંત કહેવાતા, એમની પાસે રહ્યા. ત્યાં થોડું મન બેઠું, પણ એક વખત સરદારની અંદર રામાનંદ સ્વામી ત્યાં પધાર્યા અને એમની વાણી સાંભળીને એટલે અહીંથી પણ મન ઉઠી ગયું. અને એમ કહેવાય છે કે રામાનંદ સ્વામી પાસે પહોંચતા પહોંચતા આ મુકુંદદાસે 22 ગુરુ કર્યા છે. કેટલા ગુરુ કર્યા છે? 22 ગુરુ કર્યા છે. એના ઉપરથી આપણને સમજવા મળે કે મોક્ષની ઈચ્છા પામનાર વ્યક્તિ કેટલી બધી મહેનત કરતી હોય છે. 22મા ગુરુ રામાનંદ સ્વામી પાસે ગયા અને રામાનંદ સ્વામી પાસે ત્યાં રહે છે. ત્યારે એમની ઉંમર 28 વર્ષની હતી. કેટલા વર્ષની ઉંમર હતી? 28 વર્ષની ઉંમર હતી. સંવત 1842 વસંત પંચમીના દિવસે આ રામાનંદ સ્વામી આ મુકુંદદાસને દીક્ષા આપે છે અને નામ પાડે છે મુક્તાનંદ સ્વામી. આ રીતે આ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે રહ્યા છે. લોજની અંદર એમનો આશ્રમ છે. ક્યાં આશ્રમ છે? રામાનંદ સ્વામીનો આશ્રમ લોજ, સૌરાષ્ટ્રની અંદર. ત્યાં એમનો આશ્રમ છે, ત્યાં રોકાયા છે. એના મંદિરના લોજ આશ્રમના મહંત બનાવી દીધા છે. કોને? મુક્તાનંદ સ્વામી. હવે આ બાજુ ભગવાન સ્વામિનારાયણ છપીમાં પ્રગટ થયા. એમને વન વિચરણ કર્યું છે. ત્યારે એમનું નામ હતું નીલકંઠ નામ હતું એમનું. એમ કહેવાય છે કે 12,000 કિલોમીટર ઉઘાડા પગે નીલકંઠ 7 વર્ષ સુધી વિચરણ કર્યું છે એમને. કેટલા વર્ષ? 7 વર્ષ સુધી. અને 7 વર્ષ વન વિચરણ કરી અને લોજમાં આવે છે અને સૌથી પહેલા મુક્તાનંદ સ્વામીને ત્યાં મળે છે અને 5 પ્રશ્નો પૂછે છે. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ કોને કહેવાય? મુક્તાનંદ સ્વામી બધા એમના ઉત્તર આપે છે અને નીલકંઠ વર્ણી ત્યાં રોકાઈ જાય છે. અને કહે છે નીલકંઠ વર્ણી કે મને રામાનંદ સ્વામીને મિલન કરાવો. એટલે નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામી મળે છે અને રામાનંદ સ્વામી પાસેથી નીલકંઠ વર્ણી દીક્ષા લીધી અને એમના 2 નામ પડ્યા, સહેજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. અને થોડા સમયની અંદર રામાનંદ સ્વામી બધાને કહે છે કે હું તો ડૂગડૂગી વગાડનાર હતો, વેશના ભજવનારા તો હવે આવે છે. પેલા તમે જોયા હશે, અત્યારની પેઢીની કાર્યક્રમ થાય એટલે પેલા વગાડે, નાટક થાય એટલે બધું કહી જાય, પછી ડ્રામા શરૂ થાય. એમ રામાનંદ સ્વામી શું કહે છે? હું તો ડૂગડૂગી વગાડું છું, વેશના ભજવનાર હવે આવી ગયા છે, મારું હવે કામ અહીંયા થાય છે. અને રામાનંદ સ્વામી અંતર ધ્યાન થઈ ગયા, પૃથ્વીમાંથી અંતર ધ્યાન થઈ ગયા અને સહેજાનંદ સ્વામીને એમને ગાદી ઉપર બેસાડ્યા. અને રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા એના 14મા દિવસે સહેજાનંદ સ્વામીએ પોતાનું સ્વામિનારાયણ નામ પ્રકાશિત કર્યું. અને ત્યાર પછી એ ગાદી ઉપર આવ્યા. ત્યાં સુધી રામાનંદ સ્વામી જે સંપ્રદાય સ્થાપ્યો હતો એ ઉદ્ધવ સંપ્રદાય કહેવાતો હતો. એ પછી એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો. અને પછી બધા સહેજાનંદ સ્વામીના શિષ્યો એ સ્વામી ભગવાન ભજન કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી જૂના છે ને, મુક્તાનંદ સ્વામી જૂના છે, સહેજાનંદ સ્વામી કરતા ઉંમરમાં મોટા છે. હવે બધા એ સ્વામીનું ભજન કરવા લાગ્યા એટલે રામાનંદ મુક્તાનંદ સ્વામીને ગમ્યું નહીં કે આ બરાબર થતું કંઈક લાગતું નથી, મને એમને સેટ ના થયું. એટલે મેઘપુરની અંદર સહેજાનંદ સ્વામી બધાને સમાધિઓ કરાવે. શું કરાવે? સમાધિ પ્રકરણ કરેલું. સમાધિમાં બેસાડી દે, સમાધિ માણસ જતો રહે. આમને ગમ્યું નહીં. કોને? મુક્તાનંદ સ્વામીને. એટલે નારાજ થઈ ગયા, ઉદાસ થઈ ગયા કે આ બધું શું, એમ મારા ગુરુ હતા એ તો જતા રહ્યા ઉપર, આ બેસતું નથી, મારે કરવું શું? એમ એક વખત કાલવાણીની અંદર સહેજાનંદ સ્વામી ત્યાં છે અને મુક્તાનંદ સ્વામી કાલવાણીની અંદર જાય છે. અને એમને એમ થયું કે સહેજાનંદ સ્વામીને મારે સમજાવવા જોઈએ કે આ બધું બરાબર થતું નથી. એટલે મુક્તાનંદ સ્વામી સહેજાનંદ સ્વામીને કહેવા માટે જાય છે કે તમે સમાધિ કરાવો ને એ બરાબર નથી. સ્વામીનું ભજન કરે, મને બેસતું નથી, ભજન તો રામાનંદ સ્વામીનું કરવું જોઈએ. સહેજાનંદ સ્વામી કે હું ક્યાં કહું છું લોકોને ભજન કરવાનું? હું સમાધિ કરાવતો નથી, લોકો મારી કથા સાંભળે છે અને સમાધિ થાય છે, હું શું કરું? મુક્તાનંદ સાહેબ તો બેઠું નહીં મગજમાં. એટલે જંગલમાં નાહવા માટે તો પેલા જંગલમાં જો સરોવર નાહવા જવું પડે. એટલે મુક્તાનંદ સ્વામી એક સરોવર કૂવો હશે ત્યાં સ્નાન કરવા માટે જાય છે. ત્યાં એમના ગુરુ કોને માનતા હતા? રામાનંદ સ્વામીને. એટલે રામાનંદ સ્વામી દર્શન આપીને કીધું કે મુક્તાનંદ તું ભૂલી ગયો એટલી વારમાં કે મેં કીધું તો હતું કે હું શું કરવા આવ્યો હતો? ડૂગડૂગી વગાડવા આવ્યો હતો, મારું કામ પતી ગયું. હવે ખરા વેશના ભજનનાર કોણ છે? આ સહેજાનંદ સ્વામી છે, એમનું ભજન કર, બરાબર છે. આવું કોને કીધું?
એમના ગુરુ રામાનંદ સ્વામીએ કીધું ત્યારે મુક્તાનંદ સ્વામીને મનાયું. પછી જંગલમાંથી પાછા આવતા આવતા થોડા ફૂલ મળ્યા એટલે ફૂલ લેતા આવ્યા. આશ્રમમાં આવી હાર બનાવ્યો, એક થાળી લીધી, દિવેટો કરી અને જ્યાં સહજાનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને આરતી કરવાનું શરૂ કરે છે. ત્યારે અને પાછા રામાનંદ સ્વામી જે આસન હતું ને એની પર પરાણે સહજાનંદ સ્વામીને બેસાડે છે. એટલે સહજાનંદ સ્વામી કે ભાઈ તું તો ના પાડતો હતો અને તું મને આસનમાં બેસાડે છે, આરતી શેના માટે કરે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે પેલા આરતી કરી લેવા દો, દિવેટ બળી જશે. કે દિવેટ બળી જશે, પેલા આરતી કરવા દો પછી વાત કરીએ. અને આ મુક્તાનંદ સ્વામીએ આરતી ગાવાનું ચાલુ કરે છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. આ મુક્તાનંદ સ્વામી ત્યાં આરતી ગવાય તો આજે 200 વર્ષ પછી પણ સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ શાખા હોય, અહીંયા હોય કે વિદેશમાં હોય, મંડી હોય, આશ્રમ હોય કે ઘર હોય, દરેકના ઘરમાં આજ મુક્તાનંદ સ્વામીની આરતી આજે પણ ગવાય છે. એટલે આખા સ્વામી સંપ્રદાયના કવિ થયા ને. આખી આરતી રચના કોને કરી? મુક્તાનંદ સ્વામીએ કરી છે. આટલી મુક્તાનંદ સ્વામી આરતી તો કરી લીધી હો, પછી તો આનંદ થઈ ગયો. કેમ? પોતાના ગુરુએ કીધું ને, પોતાના ગુરુએ સમજાયું છે. એટલે મુક્તાનંદ સ્વામી કવિ છે. કવિના અંકુર ફૂટવા માંડ્યા. હવે શરૂઆત થઈ બધી. હવે શું છે? અંકુર ફૂટે છે. એટલે ત્યાં બેઠા આશ્રમમાં અને તરત જ કીર્તન બનાવવાનું શરૂ કરે છે. કીર્તન બનાવવાની શરૂઆત થઈ એમની. જન્મ સુધાર્યો રે મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. કીર્તન બનાવ્યું. થોડીક વાર થઈ, બીજા પદો રચ્યા. સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ, જેનું સ્વામિનારાયણ નામ છે રે, જેને ભજને રે પામે ભવજળ પાર. 1 2 3 4 5 6 7 8 પદ એક સાથે અમને ત્યાં ને ત્યાં આ પ્રસંગ બન્યો, ત્યાં 8 પદ એમને રચના કરી દીધી. બોલો, આવા મુક્તાનંદ સ્વામી હવે મિલન બરાબર ગોઠવાઈ ગયું. હવે ગોઠવાઈ ગયું મિલન. અને આ મુક્તાનંદ સ્વામીએ પછી વિચરણ ચાલુ કર્યું. એમની વાણી કેવી હતી? એક વખત ભગવાન સ્વામિનારાયણે એમના 5 સંતો બેઠા હતા, મોટા મોટા 5 સંતો બેઠા હતા. આપણે મુક્તાનંદ સ્વામી પ્રસંગ છે આપણે એમને જ લઈએ છીએ. મુક્તાનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી, તમારામાં સામર્થ્ય શું છે? તમારામાં સામર્થ્ય શું છે? એમ ત્યારે એમ કહે છે, જો આ સંત આટલા મોટા છે પણ જો જેટલો માણસ મોટો બને ને એટલો કેવો હોય? વેણી વાળો હોય. એમનો જવાબ તમે સાંભળો. એ 2 હાથ જોડીને સ્વામી સહજાનંદને કહે છે, સ્વામી ભગવાનને કે સ્વામી ભગવાન, તમારી કૃપાએ કરીને પથ્થર જેવો જીવ હોય, કેવો જીવ? પથ્થર જેવો જીવ હોય તો એ પીગળાવી દઉં. શું કરે? પથ્થર જેવો જીવ હોય તો પીગળાવી દઉં. એટલે કે ગમે તેવો જીવ હોય એને મારી વાત કરું ને એ મારામાં હું કહું એમ કરવા તૈયાર થઈ જાય. એવી એમનામાં દિવ્યતા હતી. અને ભગવાન સ્વામી પ્રમાણ આપે છે કે હા સ્વામી, તમારામાં એવું સામર્થ્ય છે. એનો એક પ્રસંગ આપણે લઈએ કે કેવું સામર્થ્ય હતું. આ મુક્તાનંદ સ્વામી કચ્છની અંદર, કચ્છમાં કોઈ હોય તો ખ્યાલ હશે કદાચ, કંથકોટ ગામ છે. કચ્છમાં કંથકોટ ગામ, મુક્તાનંદ સ્વામી ત્યાં જાય છે. કંથકોટ ગામની અંદર કથા વાર્તા કરે છે. એટલે કથા વાર્તાની ભાઈઓ બહેનો બધા એને સભામાં બેઠા હશે. આ પ્રસંગ એવો બનેલો, કંથકોટ ગામની અંદર એક બાઈ હશે, એના લગ્ન એને મુસલમાન સાથે કોઈ કરેલા, સિંધ દેશની અંદર. ક્યાં કરેલા? સિંધ દેશમાં લગ્ન કરેલા મુસલમાન સાથે. અને ત્યાંથી કંઈક વાંધો પડ્યો, જે થયું તે એ પાછી પિયર આવી. અને પિયર આવી એટલે ભાભી એને શું કરે? મેંટવાણા મારે. એટલે આ બાઈ કંટાળી ગઈ, મારે આત્મહત્યા. કારણ કે સ્વાભાવિક મહિલાઓ કંટાળે એટલે કયું પગલું ભરે? આ જ પગલું ભરે. એટલે આત્મહત્યા નક્કી કરી નાખે છે. ઝેર એને ઘોળી નાખ્યું, અફીને બધું લાવી ઝેર તૈયાર કર્યું. ત્યાં પડોશમાંથી કોઈ બેન કહેવા આવ્યા કે ભાઈ, કોઈ મુક્તાનંદ સાધુ આવ્યા છે ગામમાં અને એમનું ભજન રાખ્યું છે, ચાલ ને ભજનમાં કે છે. એટલે બાઈ વિચાર કરે, આમે હવે મારે મરી તો જવું જ છે, ઝેર તૈયાર કરી નાખ્યું છે, લાય કોઈ સંતના દર્શન કરી લઉં તો મારો અંતકાળ કંઈક. કારણ કે ખબર છે આત્મહત્યા કરી મોટામાં મોટું પાપ છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે એક વખત માણસ આત્મહત્યા કરે એને 7 જન્મ સુધી શું આવે છે? આત્મહત્યા કરવાનું આવે છે. એટલે આ બાઈએ વિચાર કર્યો, લાવ સંતના દર્શન કરી લઈએ, ભજનમાં જઈ આવું, આવીને પછી ઝેર પી લઈશ. કથામાં એને બેઠી. મુક્તાનંદ સ્વામી સભા ચાલુ છે, ભગવાનના મહિમાની વાતો કરે છે. મુક્તાનંદ સ્વામી અંતર્યામી સંત હતા. કેવા હતા? અંતર્યામી એટલે
બીજાના અંતરને જાણી શકતા હતા. એટલે કથામાં એમને વાત બદલી નાખી. તરત જ કથામાં વાત બદલી નાખી કે ભગવાને મનુષ્ય જન્મ આપણને આપ્યો છે, 84 લાખ યુનિટ તમે પસાર કરો ને ત્યારે તમને માણસનો જન્મ મળે છે. એટલે જીવનમાં સુખ દુઃખ આવે તો કંટાળીને આત્મહત્યા કરવી નહીં. એ પર સ્વામીએ પ્રતિપાદન કર્યું. આ બાઈએ કથા સાંભળી એટલે એમના હૃદય પરિવર્તન થયું. બાઈ ઘરે આવી બાઈ ઘરે આવી અને ઝેર એને ઢોળી દીધું. ઝેર એને પીધું નહીં અને એક જીવ કંદકોટમાં બચી ગયો. માટે જ આપણા સંતો કહે છે ને, જળતો બળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત શીતળ થાય. એટલે મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી આપણે કંઈક શીખીએ. કારણ કે આ સંત સાહિત્ય પર્વ 10 દિવસ સુધી ઉજવાય, બધા સંતોના જીવન આપણે જોઈશું, સાંભળીશું અને આપણામાં જો કોઈ પરિવર્તન ના આવે અથવા સાંભળીને કોઈ કામ ના લાગે તો કોઈ એટલો બધો અર્થ સારું છે, આવીએ છે સાંભળીએ છીએ પણ કઈ દાખલો મનીષભાઈ નારાજ થશે પાછા કે મારું લેખે ના લાગ્યું. એટલે આ તો આત્મહત્યાની વાત નીકળી એટલે તમને કહું. તમે સર્ચ મારજો, તમને દેખાશે, ગૂગલ ઉપર મારો કે તમે જાણતા હોય કાયદા કી બાબતે. ભારતની અંદર એમ કહેવાય છે સાહેબ, 1 વર્ષની અંદર 2 લાખ લોકો આત્મહત્યા કરે છે. કેટલા લોકો? ભારતમાં 1 વર્ષમાં 2 લાખ લોકો આત્મહત્યા કરે, સુસાઇડ કરે છે. જિંદગીમાં ગમે એટલી મુશ્કેલી દરેકને આવશે સાહેબ, દરેક અમારે તમારે બધાને સુખ દુઃખ આવશે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે શું કરવાનું? થોડીક ધીરજ રાખવાની. શું રાખવાની? ધીરજ રાખવાની. રાત્રિ પછી દિવસ, દિવસ પછી રાત્રિ, શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું. આ લોજિક છે. દરેકમાં સુખ દુઃખ આવશે. તમે બધા ગ્રસ્ત હોય, ધંધો કરતા હોય કે ખોટ જાય, દવો ફાંસો ખાઈ લીધો સુરતના કારીગરોએ, ઘરમાં કઈ સાસુ ને બોલાચાલી થઈ અને 10મા ધર્મ તમે નપાસ થાવ, મારો કૂદકો, એમ ના હોય ભાઈ. એટલે જિંદગીમાં જ્યારે દુઃખો આવે ત્યારે શું રાખવાની? ધીરજ રાખવાની. એમ મુક્તાનંદ સ્વામીએ શું કર્યું? કંદકોટની અંદર આ બાઈને બચાવી લીધી. કારણ કે સંતનો સમાગમ થયો. તુલસીદાસજી કહે છે ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. આ વાત થઈ આરતીની કે મુક્તાનંદ સ્વામીની આરતી આજે સંપ્રદાયમાં ગવાય છે. અમારા સ્વામી મંદિરની અંદર આરતી પહેલા સાંજે કથા થાય, બધા મંદિરોમાં રિવાજ છે. એ કથા પછી ગોળી ગવાય, ગોળી ભજન ગવાય, સમજીએ તો. એની અંદર પદો ગવાય. એની અંદર મુક્તાનંદ સ્વામીના પદો છે. લગની લાગી રે મારે લગની લાગી, ગિરધારી રે સખી મારે ગિરધારી, મારે નિર્ભય અખોટ નાણું ગિરધારી, ખર્ચ્યું ન ખૂટે એને ચોર ના લૂંટે, દામને પેટે ગાંઠે બાંધ્યું ના છૂટે. એ કોણ? ગિરધારી ભગવાન. એટલે અત્યારે સંપ્રદાયની અંદર આરતી પણ મુક્તાનંદ સ્વામીની ગવાય છે, ગોળી પણ કોની ગવાય છે? મુક્તાનંદ સ્વામીની ગવાય છે. હવે વાત તમને કરીએ, સ્વામી સંપ્રદાયમાં અનેક ગ્રંથો છે, પણ તમે બધાએ લગભગ 2 નામ તો બધા સાંભળ્યા હશે. તમે સાંભળે હાથ ઊંચો કરજો. વચનામૃત ગ્રંથ નામ સાંભળ્યું છે? બધાને ખબર હશે. વચનામૃત ગ્રંથ છે અને એક શિક્ષાપત્રી, આ ફેમસ ગ્રંથ છે સંપ્રદાયના. આ વચનામૃત ગ્રંથના આદ્ય લેખક મુક્તાનંદ સ્વામી છે. કોણ છે? મુક્તાનંદ સ્વામી છે. આ જે ગ્રંથ બન્યો એના 273 વચનામૃત છે. કેટલા વચનામૃત છે? 273. એમાં 5 લેખક ગણવામાં આવે છે. એટલે વચનામૃત છે શું એક સમજી લઈએ આપણે શોર્ટમાં, કે ભગવાન સ્વામિનારાયણ સારંગપુર હોય, ગઢપુર હોય, કારિયાણી હોય, લોયા હોય, વરતાલ હોય, જેતલપુર હોય, અમદાવાદ હોય અને ભગવાન સ્વામી જે બોલે પ્રવચન, કોઈ પૂછે ને જવાબ આપે, એ લખી લેવામાં આવ્યું, એનું નામ પડ્યું વચનામૃત. અને આ 5 સંતોએ કર્યા છે. એમાં મુક્તાનંદ સ્વામી પણ એમાં ખરા. અને ગ્રંથમાં કેવું છે? પ્રશ્નોત્તરી જેવું છે. તમે કઈ પ્રશ્ન પૂછો, ભગવાન સ્વામી જવાબ આપે. એમાં 273 વચનામૃતની અંદર 92 થી વધારે પ્રશ્નો મુક્તાનંદ સ્વામીના છે. કેટલા પ્રશ્નો છે? 92 થી વધારે પ્રશ્નો છે. હવે આ ગ્રંથનો ઉદ્ભવ કેવી થયો? વચનામૃત ગ્રંથનો, એનો પણ પાયો કોણ છે? મુક્તાનંદ સ્વામીજી છે. સંવત 1876 માગસર સુદ 3ની રાત છે. ગઢપુરની અંદર રાત્રિનો સમય પડ્યો છે. ખૂબ ઠંડી પડી રહી છે. બધા રાત્રે 12-1 વાગે કેવું હોય એ જમાનામાં? તો 9 વાગે ગામમાં હોઈ જાય અત્યારે લોકો. તો રાત્રે 12-1 વાગે બધા સુઈ ગયા છે.
અને દાદાના દરબારમાં ભગવાન સ્વામી રહ્યા ક્યાં? દાદા ખાચરના દરબારમાં ગઢપુરની અંદર તે રાત્રે સૂતા છે. ભગવાન સૂતા છે ઢોલિયા ઉપર. 10 થી 12 સંતો હરિભક્તો એમની બાજુમાં સુઈ ગયા છે બધા. અને રાત્રે પચ્છમ ગામના દેવજી ભગત નામના એક હરિભક્ત હતા, એ ભગવાન સ્વામિનારાયણના પગ દબાવી રહ્યા છે. સંતો કોઈ ધ્યાનમાં બેઠા છે. રાત્રે પણ 1 વાગે સંતો ધ્યાન કરતા હતા. રાત્રે ધ્યાનમાં બેઠા છે. અને એ વખતે રાત્રે 1 વાગ્યાની સમયે આ મુક્તાનંદ સ્વામી હાથમાં સરોદો લઈને ગાય છે. આપણે આગળ લઈશું. મુક્તાનંદ સ્વામી ખાલી કીર્તનો બનાવ્યા નથી, ગાય બી ખરા, સરોદો વગાડે, નૃત્ય પણ કરે છે. તમને કઈશ આગળ લઈએ છીએ આપણે. એ સરોદો રાત્રે વગાડે છે અને સરોદો વગાડે છે, કીર્તન ગાય છે. આવો ઘનશ્યામ પિયા પિયારે, મેરે જી કે જીયારે, મેરો ભુવન તિહારો રે મોહન. આવું સરોદો રાત્રે 1-2 વાગે વગાડે છે અને ગાય છે. 1:30 વાગ્યો છે એમ કે છે. 1:30 વાગ્યો છે, સમય પણ લખ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ જાગી જાય છે. એટલે આ પચ્છમના ભગત બેઠા હશે ને પૂછે છે કે રાત્રે કોણ ગાય છે? કે રાત્રે અત્યારે 1:30 વાગે કોણ ગાય છે? એટલે ભગત એમ કહે છે બ્રહ્માનંદ સ્વામી ગાતા લાગે છે. કોણ ગાય છે? બ્રહ્માનંદ સ્વામી ગાતા લાગે છે. મહારાજ કે સ્વામી ભગવાન, આ બ્રહ્માનંદ સ્વામી અવાજ નથી ભાઈ, આ બ્રહ્માનંદ સ્વામી અવાજ નથી. એટલે બાજુમાં સેવા કરનાર દેવજી ભગતને કહે છે કે તમે જાઓ તપાસ કરી આવો કોણ ગાય છે. એટલે દેવજી ભગત સાધુની ઓરડી પાસે આવે છે. સંતો ઓરડીમાં ગાતા હશે, રાતનો સમય છે, બાયણું બંધ હશે, કઈ હશે તે. એ પણ એમ કે ભગવાનને કહે છે કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીનો અવાજ નથી, આ શબ્દો બ્રહ્માનંદના નથી. ચલો આપણે કામ કરીએ, આપણે જોવા જઈએ. બોલો, ભગવાન એવા અમારા કે કોઈ કાચું ના રાખે, બધું કામ પરફેક્શન જીવન છે, એમનું કામ પંચ્યુઅલ. આપણે શીખવા જોઈએ એમના જીવનમાંથી. રાત્રે 1:30 વાગે પોતે ઉઠી પોતાની સાથે બેચારા હરિભગતને લઈને જોવા જાય છે. અને ઓરડીમાંથી અવાજ આવે છે, આ મુક્તાનંદ સ્વામી ગઈ રહ્યા છે. રાત્રિનો સમય ગયો 1:30 વાગ્યો, એટલે તિથિ બદલાઈ ગઈ. આપણા પ્રમાણે તિથિ કઈ બેસી ગઈ? 1876 માગસર સુદ ચોથ. મુક્તાનંદ સાહેબ સરોદામાં કીર્તન ગાય છે. એમને ખબર નથી આપણે શું થાય છે. અને કીર્તન ગાય છે, રટના લાગ રહી હરી તોરી, રહ્યો હાજરા હજુર, જીવું તહમ જીવન ઉર્ષે, મુક્તાનંદ નયન કમળ કે તુમ રવિ સુખપુર. આવું ગાતા હોય છે. એટલે ત્યારે પછી ભગવાન સ્વામી ખખડાયું. મુક્તાનંદ સ્વામી જો ભગવાન આયા મારા, અને ભગવાન આટલું બધું થાય એ બધા સંતો ભેગા થઈ ગયા. બધા 20-25 માણસ બધા ભેગા થઈ ગયા. અને સ્વામી ભગવાન મુક્તાનંદ સ્વામી બાથમાં ગાલીને મળે છે. શું કરે છે? બાથમાં ગાલીને મળે છે. પ્રેમથી ભેટે છે મુક્તાનંદ સ્વામીને. અને ત્યારે પછી ભગવાન ત્યાં સભા ચાલુ કરી નાખે છે. શું કરી નાખે છે? સભા. ત્યાં રાત્રે 2 વાગે. બોલો, ઘણા બધા ગ્રંથોમાં આવશે વચનાવ્રતમાં કે ભગવાન રાતે 2 વાગે સભા કરેલી છે. કાલે 4 વાગે સભા ચાલુ કરી દે. ત્યાં સભા કરે છે. અને સભાની અંદર પહેલો પ્રશ્ન, આખું વચનામૃત ગ્રંથ તમે ખોલશો તો પહેલી વાત આવશે. પહેલો પ્રશ્ન આવશે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. કયું સાધન કઠણમાં કઠણ? કાકા તમે જો બધું સહેલું છે સાહેબ. ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ ચોંટાડો છો 24 કલાક, એ કઠણમાં કઠણ છે. એટલે પ્રશ્ન પૂછો કે કઠણમાં સાધન કયું? તો કે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી કઠણમાં કઠણ સાધન. જેને આ કોણ કરી રહ્યું હતું? મુક્તાનંદ સ્વામી. રાત્રે 1:30 વાગે પણ શું કરે છે? ભગવાનના કીર્તન ગાય છે ને મનને જોડે છે. અને આ જે પ્રસંગ બન્યો ત્યારથી વચનામૃત ગ્રંથનો પ્રારંભ થયો. ત્યારે પ્રારંભ થયો વચનામૃત ગ્રંથનો. પહેલું તમે પાનું ખોલો ગ્રંથ આવશે કે 1876 માગસર સુદ ચોથ. અને પહેલી સભા થઈ. અને સભા થઈ ત્યારે ભગવાન સ્વામી એમ કહે છે કે સંતો તમે કામ કરો, આપણે કથા વાર્તા થાય ને એ તમે લખવાનું ચાલુ કરો. અને મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરે કે સ્વામી હું કહું એમ કરશો ને? તો કે હા. તો હવે સભામાં જે વાતો થાય ને તમારે લખી લેવાની, કે હું લખીશ. કે મુક્તાનંદ સ્વામીએ જ લખવાની શરૂઆત કરી. અને એ વખતે એમ શાસ્ત્રમાં લખેલું છે, સુખ મુનિ, આધારાનંદ મુનિ, શાંત મુનિ અને દહર મુનિ, આ 4 જણા ત્યાં બાજુમાં બેઠા હતા. અને આ ગ્રંથ લખવાનો પ્રારંભ થયો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના તમે સમજો કે લેખક કો, કવિ કોણ થયું? મુક્તાનંદ સ્વામી થયા. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ ત્યાં એક વિશિષ્ટતા છે કે આ ગ્રંથ એવો છે, વચનામૃત તમે જોયો હોય તો ભગવાન એનું મથાવું આવે, સ્ટાર્ટ થાય ને તે લખ્યું હોય કે આ સાલ, આ તિથિ, ભગવાન સ્વામી કેવા વસ્ત્રો પહેર્યા હતા, એમની સામે કોણ બેઠું હતું,
એમના મસ્તકે શું હતું, એમને કેવો હાર પહેર્યો હતો, બધી નોંધ આ ગ્રંથમાં તમને જોવા મળશે. એ છેલ્લા વર્ષોની અંદર કેટલાય ગ્રંથોમાં તમને આવી નોંધ નહીં મળે. હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકાની અંદર હાર્વર્ડ યુનિવર્સિટી, જે નામ સાંભળ્યું હોય, હાર્વર્ડની અંદર યુનિવર્સિટી છે, એના પ્રોફેસર જ્હોન કાર્મેન લખે છે કે મેં કેટલા હિન્દુ ધર્મના ગ્રંથો જોયા છે, પણ આટલી સમય સૂચકતા, તિથિ, વાર, તારીખ કોઈ ગ્રંથો જોવા મળતી નથી. એ આ વતનામ ગ્રંથમાં મળે છે. અને આવો ગ્રંથ કરવાની બલિહારી કોની છે? આપણે જેમનું પર્વ ઉજવી રહ્યા છે એ મુક્તાનંદ સ્વામીની બલિહારી છે. એમ એમણે પહેલા તો એવું કહેવાય છે કે 1200 વતનામ તૈયાર કર્યા હતા. કેટલા? 1200. એમાંથી ઓછા વત્તા કરી સંશોધન કરીને કેટલા કર્યા? 273 કર્યા. અને એ ગ્રંથની અંદર આ મહત્વનું છે. સંસ્કૃત ભાષામાં એમ કહેવાય છે કે વાલ્મીકી ઋષિ આદ્ય કવિ માનવામાં આવે છે. ગુજરાતીમાં નરસિંહ મહેતાને આદ્ય કવિ માનવામાં આવે છે. એમ સમય સંપ્રદાયમાં આદ્ય કવિ કોણ છે? મુક્તાનંદ સ્વામી છે. કારણ કે જયારે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં આવ્યા ત્યારે કોને મળ્યા હતા? રામાનંદ સ્વામીને મળ્યા હતા ને, આપણે જોઈ લીધું ટૂંકમાં. ત્યારે રામાનંદ સ્વામી જયારે હતા ત્યારે એમની પાસે અનેક સંતો હતા, પણ કાવ્યો, કીર્તનો હતા નહીં. અને નહોતા એનું પ્રમાણ પણ છે. એનું પણ લખે, મુક્તાનંદ સ્વામી પોતે લખે છે, મુક્તાનંદ હજુરી હરિના, ક્યાં થકી અન્ય કવિ ગાય? કીર્તન હતા જ નહીં તો ગાય ક્યાંથી? એમ મુક્તાનંદ સ્વામી ને લઈને વચનાનો પ્રારંભ થયો, દોડીનો પ્રારંભ થયો, આરતીનો પ્રારંભ થયો. મુક્તાનંદ સ્વામીમાં કેટલું સામર્થ્ય છે, કેવા કવિ છે, કેવું નૃત્ય કરે છે, એનો એક પ્રસંગ લઈ લઈએ આપણે. ગ્વાલિયરના ગવૈયા ભગવાન સ્વામિનારાયણ પાસે દરબારમાં આવે છે એક વખત, અને આવી અને વટથી થોડાક અભિમાન સાથે ગવૈયા ગાન કરે છે. એમને એવું હતું કે ભગવાન સ્વામિનારાયણ એના સાધુ ભગવા કપડા પહેરનારા, ખાવા કદાચ નહીં મળતું સાધુ થઈ ગયા હશે, એ શું ગાય કે એવું કીધું હશે, ગમે તે કારણ ત્યાં એના વટમાં બધું ગાવા લાગ્યા. ગાવા દીધું. ભગવાન સ્વામિનારાયણનો નિયમ છે કોઈ પણ આવે તો આપણે આગતા સ્વાગતા કરવી, એટલે સન્માન કર્યું એમનું. પછી ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી કે સ્વામી થોડું કીર્તન તો ગાવ કે. સારું. બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાવાના ચાલુ કર્યા. ત્યાં આ ગવિયાને થયું કે આપણે માનતા એવું તો કઈ છે નહીં, આમની પાસે પણ ગવિયાની ટીમ તો છે જોરદાર કે. પછી સ્વામી ભગવાન મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે કીર્તન ગાઓ, તમે કીર્તન ગાઓ. મુક્તાનંદ સ્વામી કીર્તન ગાયા. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે મુક્તાનંદ સ્વામી તમે ગાવ તો છો, વગાડો છો, પણ આજે નાચો ખરા કે? બોલો શું કહે છે? આજે તમે નૃત્ય કરો. હવે આટલા મોટા સંત ભગવાન કરતા આમ ઉંમરે મોટા છે ને, તમને કહે કે નાચો તો નાચતો હોય, આપણે ના નાચી શકીએ. જેનો અહમ ના હોય ને એ જ ગુરુની આજ્ઞા પાડી શકે. હો સાહેબ, આવી આજ્ઞા થઈ. આ મુક્તાનંદ સ્વામી ગાય છે, સરોદો વગાડે છે અને નૃત્ય કરે છે. અને વિશેષતા એવી છે કે નીચે કંકુ પાથરવામાં આવ્યું. શું પાથરવામાં આવ્યું? કંકુ પાથરવામાં આવ્યું. અને મુક્તાનંદ સ્વામી ગાતા જાય છે તો જયારે કીર્તન પૂરું થયું ને ત્યારે કંકુની અંદર જમીન ઉપર નાચતા હતા, નૃત્ય કરતા હતા, હાથીની કૃતિ ઘડી નાખી સ્વામીએ. બોલો, ત્રણેય કળામાં એમની હતી, ગાવાનું, વગાડવાનું, નૃત્ય દોરવાનું. હવે મુક્તાનંદ સ્વામી આવા એક કવિ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના અનોખા કવિ છે. એમ મુક્તાનંદ સ્વામીનો તો ઘણા બધા પ્રસંગો લઈ શકાય. મુક્તાનંદ સ્વામી એવા સભામાં બેઠા હતા. ભગવાન સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કેટલી માળા ફેરવો છો? માળા બધા ફેરવે, આપણે બધા ફેરવીએ છીએ. કેટલી માળા ફેરવો છો? એટલે કોઈ સમા કહ્યું 50, 500, 1000 સુધી આંકડો આવ્યો. બોલો, એ વખતે 1000 માળા ફેરવનારા હતા સભાની અંદર. પછી છેલ્લે મહારાજે મુક્તાનંદ સ્વામી તમે કેટલી માળા ફેરવો? ત્યારે મુક્તાનંદ સ્વામી શું કે ખબર? મહારાજ હું તો 50 માળા ફેરવું. કેટલી? હવે કેવું લાગે કોજો? બીજા 1000 ફેરવતા હોય, 500 ફેરવતા હોય, અને આ સંત 50 કરે કેવું લાગે? પણ એ 50 કેવી ફેરવે છે ને એ અગત્યનું હતું. એટલે પછી ભગવાન સાહેબ પૂછે સ્વામી 50 માળા ફેરવો છો, કેવી રીતે ફેરવો છો? એ જવાબ સાંભળવા જોઈએ બધાએ. કે ભગવાનને કે ભગવાન માળા ચાલુ કરું, માળામાં 108 મણકા હોય ને એક માળામાં, એ માળા ફેરવાની ચાલુ કરવાની, 108 મણકા ફેરવવાના, એક માળા થઈ, એ 50 માળા ફેરવવાની. એ માળા ફેરવતા ભગવાન સિવાય કોઈ સંકલ્પ થઈ જાય ને મનમાં કઈ પણ, તો માળા મારી ખોટી.
50 માળા ફેરવું એક પણ સંકલ્પ થવો જોઈએ નહીં, એવી મારે માળા ફેરવું છું. ત્યારે ભગવાન સ્વામી સભાની અંદર કહે છે કે કોઈ 500 ફેરવે, કોઈ 1000 ફેરવે, 5000 ફેરવે ને તો મુક્તાનંદની 50 માળાની કોઈ આગળ આવે નહીં. આવા મુક્તાનંદ સ્વામી હતા. અને પછી એમણે એટલું પોતાનું નથી કર્યું, આપણા માટે કર્યું. પાછું આ વાત થઈ અને તરત એમણે કીર્તનની રચના કરી. શું કરી? કીર્તનની રચના કરી કે ભગવાનની માળા કેવી રીતે ફેરવવી જોઈએ. એટલે એમને શું કર્યું? ભગવાનના નખ, ચરણ થી મસ્તક, મસ્તક થી ચરણ સુધીની માળાનું કીર્તન બનાવી નાખ્યું કે તમે એક માળા ફેરવો તો ભગવાનના જમણા ચરણનું ધ્યાન કરવાનું, બીજી માળા ફેરવો તો ડાબા ચરણનું ધ્યાન કરવાનું. એમાં આવું કીર્તન બનાવ્યું. પછી એ લખે છે, માળા ટાળે છે મન કેરા ચાળાળે, હરિનું એક એક અંગ ઉર્ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચ્ચારવા કીર્તન એ વખતે અમને બનાવ્યું. એટલે આવા સંત હતા જે ઈચ્છા થાય બોલે તરત કીર્તનમાં એમની રચના થઈ જાય. હવે આમાંથી આપણે શીખવાનું. અત્યારે આપણે બધા જો બધા ટેન્શનમાં જીવીએ છીએ. બધા ઘણા લોકો બેઠેલા હશે કદાચ કે રાત્રે કે ઊંઘ નહીં આવતી, મને પથારીમાં પડખા ફેરવીએ. કેમ? આપણી સ્ટાઇલ બદલી નાખી આપણે. એટલે પહેલા આપણે સવારે ઉઠતા હતા ત્યારે કેવું હતું? ઉઠીને પેલા ભગવાન નામ ઘણા પગે લાગે, કોઈ હથેળી જોવે, કોઈ સૂર્ય આમું જોવે. આ એક પ્રણાલિકા હતી, સારી હતી. હવે ઉઠીને પહેલો શું જોવાનું કહો છો? કેટલી ચેટ આવી છે. હવે કઈ ચેટ તારમ નહીં આવી. હવે ફરતું ફૂંદડું આખા દુનિયા એઠવાડો આવે તારી પાસે, કઈ આવ્યું તારી પાસે. રાત્રે શું જોવાનું પાછું? એ મોબાઈલ જોઈને હોવાનું. પછી કે મને ટેન્શન રહે છે, અને ટેન્શન દૂર કરવા શું ખાય? મેડિસિન ખાય. ટેન્શન દૂર કરવા મેડિસિનની જરૂર નથી, મેડિટેશનની જરૂર છે. આ મુક્તાન સાહેબ શીખવાડ્યું. એટલા માટે કહે છે, માળા તો કર્મે ફેરે, કર એટલે હાથ, માળા તો કર્મે ફેરે, જીભ ફેરે મુખમાઈ, મનવા તો 14 ફેરે, એસા સુમિરન નાહી. આપણે માળા કરી મન પદ ક્યાંય ફરતું હોય. એટલે માળા એવી કરવી છે, મુક્તાનંદ સ્વામીએ કીધું એવી રીતે કે આપણી વૃત્તિ ક્યાંમાં રહેવી જોઈએ? ભગવાનમાં રહેવી જોઈએ. અને ખરેખર તમે ભગવાનમાં વૃત્તિ રાખીને માળા ફેરવો ને તો દુઃખ આવે જ નહીં. એક સંતોએ કોઈ લખ્યું છે, દુઃખ મેં સમીરણ સૌ કરે, સુખ મેં કરે ના કોઈ, સુખ મેં સમીરણ કરે તો દુઃખ કાંઈકું હોય. એટલે આપણને જે કઈ દુઃખ આવે છે એનો ટાળવાનો ઉપાય કોણ બતાવે છે? ભગવાન સ્વામિનારાયણે, આ મુક્તાનંદ સ્વામીના સંતોએ આપણને બતાવ્યો છે. આ મુક્તાનંદ સ્વામી એવા સંત હતા, કઈ પણ મુશ્કેલીમાં આવે ને એટલે ભગવાનનું કીર્તનનું ગાન કરે અને ભગવાન સાક્ષાત હાજર થતા હો. આ મુક્તાનંદ સ્વામી કારેલી ગામ છે, કારેલી ગામમાં ગયા હશે. ત્યાં કોઈને સ્વામી સંપ્રદાય ઉપર દ્વેષ હશે એટલે પ્લાન કેવો કરે છે ખબર છે? બે સંતો હતા, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી, બંને સાથે છે. કે આ સ્વામિનારાયણ સાધુ આવ્યા છે અને નાક કાન કાપી નાખવા છે. બોલો શું કાપવું છે? નાક અને કાન. શું બગાડ્યું ભાઈ તમારું? અરે એ જ નાક કાન કેમ હાથ નથી પગ નથી કાતા? કેમ ખબર? નાક કાપે માણસનું એટલે ખબર ને કેવું અપમાન લાગે. એટલે ગામનો જત હતો એને નક્કી કરી કે આ સંતના નાક કાન કાપવા. એટલે બાર છરો લઈને ઘસે છે. કોઈ પૂછીને શું કરે છે કે સ્વામિનારાયણના મુંડી આવ્યા છે ને એના નાક કાન કાપી નાખવા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી સાંભળી ગયા, સમાચાર મળ્યા. એટલે મુક્તાનંદ સ્વામીને કહે, એ સ્વામી સાંભળ્યું કે? તો કે શું? આપણે નાક કાન કાપવાના છે કે? તો મુક્તાનંદ સ્વામી કઈ વાંધો નહીં, કે ભગવાનની ઈચ્છા એમ હોય તો એમ થશે કે, ભગવાનની ઈચ્છા એમ હોય તો એમ થશે કે આપણે રાજી રહેવાનું કે. અરે પણ સ્વામી ભગવાનને પ્રાર્થના તો કરો. મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાનની જે ઈચ્છા હોય આપણે સ્વીકારી લેવાની કે. સારું કે. અને મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરે છે મહારાજને, મેરે તો તુમ જીવન બાલ મુકુંદા, बिनु देखे मोये कर्ण परत है, जीव चकोरी बिनु चंदारे, मुक्तानंद कहे ने निभावन, प्रिया प्रियतम सुख कंदारे. આ પદ ગાય છે ને ત્યાં તો દુઃખનું નિવારણ થઈ ગયું. શું થયું ખબર છે? પેલો શું કાપતો હતો? અસ્ત્રા ઘસતો હતો. ત્યાં ગામનો ચોકીદાર નીકળ્યો અને પૂછેલા શું કરે છે કે બાવાજી એને ટેકામાં કહે છે કે સ્વામિનારાયણ સાધુના નાક કાન કાપી નાખવા છે. તો કે ચોકીદાર હું છું, મારા ગામમાં સાધુ નાક કાન કપાય જવાબદારી કોની આવે? મારી આવે. મારી આબરૂનો સવાલ છે, તને નહીં કરવા દો. ના માન્યો. સાધુ સ્વામિનારાયણ સહન કરે, તમે બોલો તો પેલો શું સહન કરે? ચોકીદાર તો 2-4 મારી બાવાજીને કાઢી મૂક્યા. ત્યારે આ મુક્તાનંદ સ્વામીએ પદો રચ્યા છે. અને જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે મુક્તાનંદ સ્વામી સરસ કીર્તન છે, મેરે તો તુમ એક ही आधारा, नाव के काग की गति भय भेरी,
સમુદ્ર હોય, સઢ હોય, સઢ પક્ષી બેઠું હોય એનો આધાર કોણ હોય? નાવમાં દરિયામાં એક જ નાવ હોય, એનો સઢ હોય, પક્ષી ત્યાં બેઠું હોય સઢ ઉપર, અને પક્ષીને ઉડાડો તો પક્ષી ક્યાં જાય બિચારું? એમ ભગવાનને કહે અમારો આધાર કોણ છે? તમે છો. એમ મુક્તાનંદ સ્વામીએ તો આવા ઘણા બધા કીર્તનો બનાયા છે, ખૂબ ખૂબ રચના કરી છે. મુક્તાનંદ ઘણું કહીએ એટલું ઓછું છે, પણ સમયને પણ આપણે સાથે માન આપવું છે. એટલે મુક્તાનંદ સ્વામીનું જે સાહિત્ય શોર્ટમાં આપણે લઈ લઈએ. મુક્તાનંદ સ્વામી વેદ, વેદાંત, શ્રુતિ, સ્મૃતિઓ, પુરાણો, ઇતિહાસો, નીતિશાસ્ત્રોના અર્થો સાદી અને સરળ ભાષામાં એમણે સમજાયા છે. 32 શાસ્ત્રો રચ્યા. કેટલા? 32 શાસ્ત્રો રચ્યા છે. કયા કયા રચ્યા છે ફટાફટ આપણે વાંચી તો જઈએ. મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃત ભાષામાં 5 રચ્યા. કેટલા? સંસ્કૃતમાં 5 ગ્રંથો રચ્યા છે. હિન્દી ભાષામાં 17. કેટલા? હિન્દી ભાષામાં 17, ગુજરાતી ભાષામાં 8 અને વ્રત ભાષામાં 2. એ આપણે ખાલી ગ્રંથો ફટાફટ વાંચી લઈએ છીએ. બ્રહ્મસૂત્ર ભાષ્ય 550 સૂત્રો છે સાહેબ. મને એવું લાગે છે આપણે બેઠેલા હોય આપણે બધા, અને સૂત્ર તમે વાંચવા માટે બેસો ને તમે, અને તમારા કોઈ બી ગુરુ રાખો વિદ્વાન, તમે ભણી લો બ્રહ્મસૂત્ર ભાષ્યનું એક સૂત્ર ખાલી ભણો કલાક, 3 કલાક તમારું માથું મગજ ઠેકાણે ના આવે તમારું. એટલું અઘરું છે. એટલે મને ખબર, મેં ભણ્યો એટલે મને ખબર. 1 કલાક ભણું તો 2 કલાક મગજ ઠેકાણે ના આવે. એટલું અઘરું છે. એની ઉપર એમણે શું કર્યું છે? ભાષ્ય કર્યું છે. બ્રહ્મસૂત્ર ભાષ્ય 1, 2 સત્સંગી જીવન મહાત્મ્ય, 3 નિર્ણય પંચક, 4થો ગ્રંથ શ્રી હનુમત કવચ મંત્ર, 5 અષ્ટોત્તર સદ નામાવલી, 6ઠું ભગવદ ગીતા, 7મું કપિલ ગીતા, 8મું નારાયણ ગીતા, 9મું સતી ગીતા, 10મું ઉદ્ધવ ગીતા, 11 અવધૂત ગીતા, 12 ધર્માખ્યાન, 13 પંચરત્નમ, 14 વિવેક ચિંતામણી, 15 સત્સંગી શિરોમણી, 16 શિક્ષાપત્રી ભાષા, 17 મુકુંદ બાવની, 18મું ધામ વરણ ચાતુરી, 19મું વાસુદેવાવતાર ચરિતમ, 20મું ગુરુ ચોવીસી, 21મું કૃષ્ણ પ્રસાદ, 22મું નારાયણ ચરિતમ, 23 નારાયણ કવચ, 24 વૈકુંઠ ધામ દર્શન, 25 ગુણ વિભાગ, 26 રૂપમણી વિવાહ, 27 રાજ પંચાધ્યાય, 28 ઉત્સવામૃત, 29મું રાસલીલા, 30મું કીર્તન સંગ્રહ, 31મું હરિચરિત્રામૃત સાગર, અને 32 શ્રીજી ઉદ્બોધિત વચનામૃત સંગ્રહ. હવે સ્વામીએ આટલા બધા ગ્રંથો રચ્યા કેમ? એક સમજી લેવું છે. ભગવાન સ્વામિનારાયણ એમને આજ્ઞા કરેલી. શું આજ્ઞા કરી ખબર? સ્વામી તમે જીવો ને ત્યાં સુધી ગ્રંથો રચજો. અને એવું કહે છે, ઇતિહાસ બોલે છે કે સ્વામી છેલ્લી અવસ્થામાં કલમ લખતા હતા, કલમ હાથમાંથી પડી ગઈ ને ત્યાં સુધી ગ્રંથો એમને લખ્યા છે. હવે તમે નહીં જાણી એવી વાત આવશે, ધ્યાનથી સાંભળજો. છેલ્લું એમની ગ્રંથની વિશેષતા. એ મુક્તાનંદ સ્વામી છેલ્લી અવસ્થા કલમ પડતી હતી ત્યારે ગ્રંથ લખતા હતા. એ ગ્રંથનું નામ છે શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ છે. સ્વામી ધામમાં ગયા ત્યારે એમની સાથે એક સિદ્ધાનંદ સ્વામી હતા. એ સિદ્ધાનંદ સ્વામી ગ્રંથો લખતા, એમની સાથે બધું ખરડા તૈયાર રાખતા હતા. તો હતું ને આમ ખરડા સાથે રાખે. ત્યારે સિદ્ધાંત સ્વામી કહ્યું, સ્વામી તમે હવે કલમ હાથમાંથી પડી જાય છે, હવે તમે લખશો નહીં, અને તમારો સંકલ્પ છે હું પૂરો કરીશ, એ વચન આપે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ લખવાનું બંધ કર્યું. થોડાક દિવસ મેં ધામમાં ગયા હતા. આ સિદ્ધાનંદ સ્વામી જયારે લખવાનું આવું વચન આપ્યું ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે? 58 વર્ષની. આમ તો એ રિટાયર કહેવાય ને. અને એમને પછી મુક્તાનંદ અધૂરો સંકલ્પ પૂરો કરવાનું લખવાનું ચાલુ કર્યું. અને એમ કહેવાય છે કે એમનો સંકલ્પ હતો મારે 1 લાખ ચોપાઈ નો ગ્રંથ કરવો છે. કેટલો? 1 લાખનો. પણ ભગવાનની ઈચ્છા ઉપર હોય છે બધું નિર્ભર. એમ કહેવાય છે કે 98,389 જેટલી ચોપાઈ અને છંદો રચાયા, અને સ્વામી પણ ધામમાં ગયા હતા. અને એ ગ્રંથ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ છે. અને એવું કહેવાય છે સાહેબ, તમે વિચાર કરો ગ્રંથ કેવો હશે. પહેલા આવું નહોતું, આવા ગ્રંથો નહોતા. પહેલા પાનામાં ગ્રંથ લખાતા, એક પાનું છૂટા પાનાના ગ્રંથ. ત્યારે એમ કહેવાતું આ ગ્રંથ રચાયો ને જયારે આટલું લખાયો 98,000 નો, ત્યારે ગ્રંથને આમ જમીન પર ગોઠવવામાં આવ્યો. ત્યારે માણસની ઊંચાઈ હોય ને એના કરતા ગ્રંથ ઊંચો થયો હતો. માણસની ઊંચાઈ કરતા ગ્રંથ ઊંચો થયો હતો. એવો એક ગ્રંથ છે. અને અત્યારે ગ્રંથ ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પણ એ ગ્રંથનું નામ છે. અને હમણાં એક સંસ્થાએ આમાં ખૂબ સહયોગ આપ્યો, અને ગ્રંથ આખો ટાઇટમથી સોનાજી ધાતુથી લખેલો છે. અને એને પણ 2 એવોર્ડ પ્રાપ્ત આ ગ્રંથને થયેલા છે. તો આવું મુક્તાનંદ સ્વામીએ આટલું બધું સાહિત્ય ઉપર આટલી બધી મહેનત સ્વામી સંપ્રદાયમાં એમને ખૂબ જ કરી છે. 73 વર્ષની એમની ઉંમર થઈ
ભગવાન સ્વામિનારાયણ 1886માં જેઠ સુદ દસમના દિવસે અંતર ધ્યાન થયા, એમને મંદવાલ ગ્રહણ કર્યો અને 1.5 મહિનાની અંદર જ આ મુક્તાનંદ સ્વામીએ પણ આ લોકમાંથી અંતર ધ્યાન થવાનો સંકલ્પ કર્યો. ભગવાન સ્વામીએ દર્શન આપ્યા અને કે સ્વામી શું છે, તમે રોકાવ ને, કે તમે મૂકીને ગયા, અમારે શું રહેવાનું, કે તમારા માટે ખેંચ્યું, તમારા માટે ખેંચ્યું, તમારી આજ્ઞા હતી તો ગ્રંથો રચ્યા, હવે સિદ્ધાનંદને હોપ્યું છે એ બધું કરશે, મને તમારી પાસે બોલાવી લો. અને ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી 1.5 મહિના પછી અષાઢવદી એકાદશીના દિવસે મુક્તાનંદ સ્વામી પણ આ લોકમાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. આવું મુક્તાનંદ સ્વામીનું સ્વામી સંપ્રદાયની અંદર પ્રદાન છે. અનેક ગ્રંથોમાં એમનું વખાણ કર્યા ભગવાન સ્વામિનારાયણ, પણ છેલ્લે મુક્તાનંદ સ્વામીના મહિમાનો સંતો એક શ્લોક રચ્યો છે, એક પંક્તિ રચી છે, એ છેલ્લે આપણે એમના ચરણમાં સમર્પિત કરીશું. ધન્ય ધન્ય સ્વામી મુક્તાનંદને, ધન્ય ધન્ય સ્વામી મુક્તાનંદને, જેણે સેવ્યા સહેજાનંદ, સમર્થકા ઝરણા કરી નિષ્દિન ગાયા ગોવિંદ, કોટી કોટી વંદન હજો સ્વામી મુક્તાનંદને, સાર ધાર સાધુતાથી રાજી કર્યા સહેજાનંદને. આ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં આપણે બીજું કશું ના કરી શકીએ, વંદન કરી શકીએ, પ્રણામ કરી શકીએ, અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અને સમગ્ર ગુજરાતના કવિઓ ઉપર એમને જે આ સાહિત્યોની રચનાઓ કરી છે, તો એના ઉપકારમાં આપણે આજે સાહિત્ય પર્વ ઓમ કોમ્યુનિકેશન દ્વારા રાખવામાં આવ્યો. મનીષભાઈ આખું આયોજન કર્યું છે અને આ સરસ મજાનો આવો કાર્યક્રમ રાખ્યો, તો આપણે મુક્તાનંદ સ્વામીને આજે જાણી શક્યા, માણી શક્યા અને એમના સાહિત્યને આપણે આજે લાભ લીધો. તો આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે, તો મનીષભાઈનો પણ આભાર, અને તમે બધા પણ સમય કાઢી અને બધા અહીંયા પધાર્યા, વાણીનો લાભ લીધો, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કે મનીષભાઈ આટલું બધું કાર્યક્રમ કરી રહ્યા છે, આટલી બધી મહેનત એક જ માણસ કરે છે, તેવી ઈચ્છા છે કે મેં હું કુમકુમ મંદિર મણિનગરથી આવું છું, તો અમારા મંદિરથી અમારે ભગવાનને જે હાર પહેરાયો હોય એ હાર અને ચાદર એમની ભગવાનની પ્રસાદીને લઈને આવ્યો છું. તો તમે બધા અનુમતિ આપતા હોય તો મનીષભાઈને આપણે અહીંયા એક હાર, પ્રસાદીનો ભગવાનનો હાર છે, તો તમે કહેતા હોય તો આપણે બધા પહેરાવીએ. તો મનીષભાઈ અહીંયા પધારે. બધાને જય સ્વામી. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી અંબાદાનભાઈ રોહડિયા સાહેબ ખાસ આપણી વચ્ચે રાજકોટથી અહીંયા ઉપસ્થિત છે. ચારણી સાહિત્ય તેમજ મધ્યયુગના તમામ સાહિત્યકારો અને સર્જકો વિશે એમનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ રહેલો છે અને સતત 3-4 મહિના પહેલા આ વ્યાખ્યાનનું આયોજન થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી એમના સ્વાધ્યાય થકી આપણને એમનું વક્તવ્ય સાંભળવા મળ્યું. રોહડિયા સાહેબ, આપને વંદન, આપનો આભાર. માનનીય શ્રી સાધુ પ્રેમ વત્સલદાસજી કુમકુમ અમદાવાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મણિનગર કુમકુમ મંદિરથી તેઓ સાથી સંત સાથે અહીંયા પધાર્યા છે. એમની કોલમ અખબારમાં આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. તેઓ ચિંતક છે. એમના સાહિત્ય, સંત સાહિત્ય સિવાય પણ એમના પ્રેરણાત્મક ને ચિંતનને લગતા એમના પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ પણ લગભગ 3-4 મહિના પહેલા આ વ્યાખ્યાનનું આયોજન થયું હતું અને એમના આ 3-4 મહિનાથી જે સ્વાધ્યાય હતો એમના થકી આપણને એ વક્તવ્ય સાંભળવા મળ્યું. સ્વામીજી, આપને વંદન, આપનો આભાર. આપ સૌ આ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમનું નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને પૂરતો ન્યાય આપવા વિનંતી.